નમસ્તે દોસ્તો, આજનો જે વિડીયો છે એની અંદર આપણે જોશું કે જીએસઆરટીસી ઈ પાસ સિસ્ટમ છે એ લોકોની સુવિધા માટે ઉપલબ્ધ કરી છે. જનરલી લોકો શું કરતા હોય છે કે પોતાનો પાસ કઢાવવા માટે નજીકના બસ સ્ટેન્ડ જતા હોય છે અને ત્યાંથી પોતાનો પાસ છે એ રિન્યુ કરાવતા હોય છે અથવા તો નવો પાસ છે એ કઢાવતા હોય છે. પરંતુ આ જે વેબસાઇટ છે એની મદદથી તમે તમારો જે બસ પાસ છે એ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકો છો અને ઓનલાઈન તમે આ પાસ છે એને રિન્યુ પણ કરી શકો છો. તો એના માટે સૌથી પહેલા તમારે pass.gsrtc.in ની વેબસાઇટ ઉપર જવાનું છે. ત્યાં તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ પાસ સિસ્ટમ અને પેસેન્જર પાસ સિસ્ટમ બંને અવેલેબલ છે. જો તમે સ્ટુડન્ટ છો તો તમારે સ્ટુડન્ટ પાસ સિસ્ટમ પર જવાનું છે અને જો તમે કોઈ એમ્પ્લોય છો અથવા તો તમે રોજ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પાસ કઢાવવા માંગતા હોય તો તમારે પેસેન્જર પાસ સિસ્ટમની અંદર જવાનું છે. તમે જેવું આના ઉપર ક્લિક કરશો એવું આ એક પેજ ઓપન થઈ જશે અને જો તમારે પાસ રિન્યુઅલ કરવાનું હોય તો તમારો જે આઈ કાર્ડ નંબર છે એ અને તમારું ડેટ ઓફ બર્થ નાખી અને સર્ચ કરશો તો તમારા પાસની ડિટેલ્સ આવી જશે અને તમે એ પાસને રિન્યુ કરી શકશો. અને જો તમારે ન્યૂ પાસ માટે રિક્વેસ્ટ કરવાની હોય તો અહીંયા પર ન્યૂ પર જવાનું છે અને ત્યારબાદ અહીંયા એક નોંધ આવશે કે આપનું સીટીએસ નંબર દાખલ કરવાથી આપની તમામ માહિતી આપોઆપ ફોર્મમાં ભરાઈ જશે અને આપના દ્વારા માત્ર ક્યાંથી ક્યાંનો પાસ કઢાવવાનો છે અને કઈ સર્વિસનો પાસ કઢાવવાનો છે તેમજ કેટલા સમયગાળા માટેનો પાસ કઢાવવાનો છે વગેરે વિગતો સિલેક્ટ કરવાની રહેશે. હવે આ જે સીટીએસ નંબર છે એ વિદ્યાર્થી દ્વારા સ્કૂલ ટ્રાન્સફર કરવામાં આવેલી હોય તે પહેલા સીટીએસ નંબર આપની હાલની સ્કૂલમાં અપડેટ કરાવવાનો રહેશે જેથી આપને અપડેટ માહિતી ફોર્મની અંદર આપોઆપ ભરાઈ જશે. હવે તમારી પાસે જો સીટીએસ નંબર હોય તો તમારે આઈ હેવ સીટીએસ નંબર પર જવાનું છે અને જો તમને તમારો સીટીએસ નંબર જાણ નથી તો નો યોર સીટીએસ નંબર પર જવાનું છે અથવા તો તમે તમારો જે સીટીએસ નંબર છે એ સ્કૂલ માધ્યમથી તમને મળશે સ્ટુડન્ટ્સને. અને હવે જો તમે પેસેન્જર છો તો તમારે પેસેન્જર પાસ સિસ્ટમની અંદર જવાનું છે. ત્યારબાદ એની અંદર તમારે તમારું ફૂલ નામ, તમારું ડેટ ઓફ ધ બર્થ, તમારી જેન્ડર, ત્યારબાદ તમારા રહેઠાણના પુરાવા તરીકે ગ્રામીણ વિદ્યાર્થી હોય તો તેમના કિસ્સામાં તેમને ગ્રામીણ રહેઠાણના પુરાવા તરીકે ગ્રામ પંચાયતનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની નકલ આપવાની રહેશે. ત્યારબાદ એમનું ક્લાસ કયો છે, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, બીઈ, માસ્ટર એ લખવાનું, એમના કોલેજ અથવા તો ઇન્સ્ટિટ્યૂટનું નામ, એમનું એડ્રેસ, ત્યારબાદ તમારી જાતિ, ત્યારબાદ તમે કઈ જગ્યાએથી તમારે રોજ ચડવાનું છે અને કઈ જગ્યાએ તમારે ઉતરવાનું છે એ સ્થળના નામ, તમારો રૂટ, ત્યારબાદ તમારા કાઉન્ટરનું નામ અને સ્ટેજ, ત્યારબાદ તમારું ટર્મ્સ કયું છે એ ફર્સ્ટ અથવા તો સેકન્ડ ટર્મ્સ, ત્યારબાદ તમારું સત્ર ક્યારથી ચાલુ થયું છે અને ક્યાં સુધીમાં તમારું સત્ર પૂરું થશે. ત્યારબાદ સેવાનો પ્રકારની અંદર તમે સિટી, લોકલ કે એક્સપ્રેસ કઈ બસનો પાસ લેવા માંગો છો એ તમારે અહીંયા પર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ મંથલી, ત્યારબાદ તમારે જે પાસ છે એ 1 મહિનાનો પાસ, 3 મહિનાનો પાસ કે ટર્મ પાસ કઢાવો છે એ સિલેક્ટ કરવાનું છે. પાસ ક્યારથી કઢાવવો છે અને ક્યાર સુધી તમારો પાસ રહેશે અને મુસાફરીના દિવસો. ત્યારબાદ તમારે ડિપોઝિટ અમાઉન્ટ છે તમે આ બધું સિલેક્ટ કરશો એના પછી ઓટોમેટિકલી તમારા જર્ની પ્રમાણે અહીંયા પર ડિપોઝિટ અમાઉન્ટ આવી જશે. ત્યારબાદ તમારો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખી અને તમે પેમેન્ટ કેશ માધ્યમે કરવા માંગો છો કે ઓનલાઈન, તો એની અંદર તમે ઓનલાઈન કરી અને સબમિટ કરશો એટલે પેમેન્ટ માટે ભીમ યુપીઆઈ અથવા તો તમારા ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડની મદદથી તમે પેમેન્ટ કરી શકશો અને તમારો જે ઓનલાઈન ઈ પાસ છે એ જનરેટ થઈ જશે. ત્યારબાદ જીએસઆરટીસીની બીજી પણ એપ્લિકેશન્સ છે એની અંદરથી તમે ઇઝીલી બીજો પણ પાસ કઢાવી શકો છો કે જેમાં તમારી પર્સનલ ડિટેલ્સ અથવા તો એપ્લિકેશન નંબર, ન્યૂ પાસ, એન્ટ્રી ડેટ, પાસનો ટાઈપ મંથલી, ક્વાર્ટરલી અને આ કમ્પ્યુટર બેઝ પાસ છે. તો એમાં તમારી એજ, ઓક્યુપેશન્સ, ત્યારબાદ તમારા ઓર્ગેનાઇઝેશનની ડિટેલ્સ અને પેમેન્ટ ડિટેલ્સ એ બધું ફિલઅપ કરી અને તમારે યુપીઆઈની મદદથી પેમેન્ટ કરવાનું છે. તો તમારો જે પાસ છે એ જનરેટ થઈ જશે. ત્યારબાદ અહીંયા પર તમે જોઈ શકો છો કે ઓનલાઈન સ્ટુડન્ટ બસ પાસ સિસ્ટમ અને ઓનલાઈન કોમ્પ્યુટર બસ પાસ સિસ્ટમ આવશે.
તેની અંદર તમે જોઈ શકો છો. તો જો દોસ્તો તમને પણ આ વિડીયો સારો લાગ્યો હોય તો વધારેમાં વધારે વિદ્યાર્થીઓ અને પેસેન્જર સુધી આ વિડીયોને શેર કરો, એટલે એ લોકો ઘરે બેઠા જ તેમનો જે બસ પાસ છે એ કઢાવી શકે. આવી જ નવી નવી માહિતી જાણવા માટે ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલની સાથે જોડાઓ.